ખંભાત તાલુકાના માચીપુર વિસ્તારમાં નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધેલા મકાનો દૂર કરાયા. કહેવામાં આવે છે કે અમને નગરપાલિકા દ્વારા નોટિસ પણ નથી અપાઈ અને જી બોર્ડ દ્વારા મીટરની અરજી પણ નથી અપાઈ, તો પછી અમારા મકાન કેમ તોડી નાખ્યા? હવે ગૌરવભાઈ શું કહે છે તે આપણે સાંભળીએ. શું તેમને ન્યાય મળશે કે નહીં? રિપોર્ટર અશ્વિન ખત્રી, ખંભાત. મારું નામ ગૌરાંગ કુમાર ધીરજભાઈ ખલા છે. હું માછીપુરા લોખંડની હવેલીમાં રહું છું. અત્યારે નગરપાલિકા થ્રુ છે ને ગેરકાયદેસર મકાનો તો હું માનું છું, બરાબર, પણ અમને વગર નોટિસે મકાન તોડવામાં આવેલું છે. ખંભાતની અંદર 40% મકાનો ગેરકાયદેસર છે. તો નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ, મામલતદાર સાહેબને કહેવા માંગુ છું તો ત્યાં જઈને તમે કેમ કશું નહીં કરતા? અત્યારે ગરીબ માણસ એક મારી બેન છે, એનો વર અત્યારે છે નહીં ને નાનો છોકરો છે. તો સરકારને કહેવા માંગુ છું તો મને અત્યારે આનો ન્યાય જોઈએ અને ન્યાય ના મળે તો મને કાયદેસર કરવામાં મને હેલ્પ કરજો. મને ન્યાય મળશે ને તો જ હું મને રાહત થશે, ન્યાય મળે ને તો હું આ ઘરની અંદર જ મરી જઈશ. હું આ સરકારને અને ન્યૂઝ વાળાને પણ કહેવા માંગુ છું, અત્યારે જે દબાણ તોડ્યું છે તેમાં વીજ કનેક્શન હતું, તો તે વીજ કનેક્શનમાં નગરપાલિકા દ્વારા આકારણી આપવામાં આવી ના નથી આવેલી. તો કયા કારણે વીજ કનેક્શન અહીં આગળ હતું? એ તો અત્યારે છે ને ખંભાતની અંદર ગમે તેવો પ્રશ્ન હોય છે ને, પૈસા આપે ને નગરપાલિકાની અંદર એટલે બધું જ થઈ જાય છે. વગર પૈસે નહીં કશું જ નહીં થતું, પૈસાથી જ થાય છે નગરપાલિકાની અંદર. અમે ગમે તેવું કરવા ગઈએ ને ખંભાતની અંદર તો પૈસા હોય ને તો જ ખંભાતની નગરપાલિકા કામ કરે છે, ત્યાં સુધી કશું જ કરતા નથી. ઓકે. આજરોજ માછીપુરા તેમ ટાવર અને ત્રણબત્તી વિસ્તારમાં જે દબાણો દૂર કરવામાં આવ્યા છે તેના વિશે આપ શું કહેશો? જે માછીપુરા અને પોસ્ટ ઓફિસ પાસે જે બે દબાણ હતા એ જિલ્લા સ્વાગતમાં આવેલા પ્રશ્નો હતા અને એ દબાણકર્તાઓને વારંવાર નોટિસ આપીને આપણે એડવાન્સ સૂચનાઓ ઘણી આપેલી હતી, તેમ છતાં એ દૂર નહોતા કરતા. એટલે આજે અમે દબાણ ડ્રાઈવનું આયોજન કરેલું. એમાં સર્વપ્રથમ માછીપુરાનું દબાણ, ત્યારબાદ પોસ્ટ ઓફિસ પાસેનું દબાણ અને પછી રસ્તા પૈકી જે લારી ગલ્લાના અને શેરના દબાણો થયા હતા, જે મુખ્ય રસ્તાઓ જ્યાં ટ્રાફિકનો ઇસ્યુ થતો હતો એ તમામ દબાણ દૂર કરી અને ટ્રાફિકની સમસ્યાનો થોડો નિકાલ થઈ શકે એવો પ્રયત્ન કર્યો. સાહેબ, સ્થાનિકો હજુ પણ કહી રહ્યા છે કે ખંભાત શહેરની અંદર અમુક વિસ્તારોમાં દબાણો છે, તો તેના વિશે આવનાર સમયની અંદર નગરપાલિકા દ્વારા કામગીરી થશે? જરૂર થશે. અમારું આયોજન ધીમે ધીમે